મિત્રો આપણે જઈશું આપણી વાડીમાં જો આ કૂવો છે આવી રીતનો આપણી વાડીમાં કાંઈક વાવેલું છે જો આવી રીતનું કાંઈક આપણી વાડીમાં વાવેલું છે જો આવી રીતનું છે આપણી વાડી આપણે જો થોડાક આગળ જઈએ જો આવી રીતના કાંઈક હાલીને જવાનું છે આ વાડીમાં છે જો મિત્રો આવી રીતનું કાંઈક બકાલું વાવેલું છે જો દેખાય ને આવી રીતનું છે કાંઈક જો આવું બધું હોય આપણે ખેડૂતને તો શું આ નહીં તો આ ઓલ્યું નહીં તો ઓલ્યું આવી રીતના વાવવાનું હોય જો આવી રીતનું છે બધું જો દેખાય ને આ રીતના આપણી વાડી છે ફરતી તો મિત્રો આપણે જાય છીએ આપણો કૂવો જોવા લાઇટનું કનેક્શન છે આપણે જવાનું છે આપણો કૂવો જોવા જો વિડીયોમાં બના રહીજો એટલે આપણે આપણો કૂવો બતાવીશું કઈ રીતનું છે ને જો તો સ્ટાર્ટર છે મોટરનું જો મિત્રો આ આપણો કૂવો છે દેખાય ને જો આવી રીતનું છે જો આ વાડી છે જો આવું કંઈક ખડ છે માલને ખવડાવવાનું જો આવી રીતનું છે કાંઈક બધું આવું હોય આપણે બીજું શું હોય તો આ વાર વાવેલી છે આ ઘઉં છે આપણી વાડીમાં જો આવી રીતનું હોય આપણી વાડીમાં વાવેલું દેખાય ને મિત્રો જો આ બધા ઘઉં છે આજે આપણે રોટલી ખાવી ને એ તાળવા છે જો દેખાય ને આવી રીતનું હોય આપણે જો હા સોળી છે જો આવી રીતનું આપણી વાડીમાં હોય બધું જો દેખાય ને મિત્રો આવું બધું હોય જો મિત્રો આજે આપણે ઘઉંની રોટલી ખાવી ને તેવી ઘઉં છે જો દેખાય ને આપણને જો મિત્રો આવી રીતનું કાંક છે આપણી વાડીમાં ફરતી વાડી છે આપણી જો આવી રીતનું છે જો સોળે ને એવું છે આપણી વાડી હજી થોડાક આગળ જઈએ આપણે જો આવી રીતનું છે આપણી વાડીમાં કાંક દેખાય ને જો ઓલા પર પાણી વાળે કેમ કે મહેનત તો બહુ કરવી પડે તો કાંક ભાળ્યું નકર કાંઈ વધે નહીં જો એવી રીતનું છે બધું જો દેખાય ને મારી વાડીમાં જેટલી વસ્તુ વાવેલું છે ને બધું આ વિડીયોમાં બતાવ્યું છે તો વિડીયોમાં છે ને છેલ્લે સુધી બના રહી જો હજી આપણે થોડુંક આગળ જવાનું છે હા એ ફાઇનલી મિત્રો હવે આપણે જે મોટર બતાડી હતી ને મોટર બંધ કરવા જવાનું છે તો અહીંયા જવાનું છે આગળ કેવી રીતે બંધ થાય ને તમે કેમ થોડો ઉતાવળો જવું પડશે પાણી વધી જાય એટલે તો મિત્રો આવી રીતના કંઈ ઉતાવળ હાલવા મળીએ એટલે જો હા છે ટીસી આવી રીતનું કાંઈક હોય આપણે તો બીજું શું હોય તો દેખાય પહોંચી પાછા હતા નહીં જાય આપણે જો આવી રીતના આમ મોટું જો મિત્રો આવી રીતનું કાંઈક આપણી વાડીમાં વાવેલું છે જો દેખાય ને આ રીતનું કાંક છે જો